અહીંયા જેટલા બધા બેઠા હે એનામાં બધામાં મતદાનમાં બધાનું નામ હે, ખાલી આ એક અમારા ભાભી છોડીને, તો આ ભાભીને શરમ નથી આવતી કેવા હસેરા જોતા. એમની આ બધા આંગળી કરે, તમને શોખ ના થાય કે? नए साल का खाना અમારા ગોગરી પરિવારનું સ્નેહ મિલન ને દિવાળીમાં તે બધા વેરવિખેર થઈ ગયા હતા, તો રહી ગયું હતું કરવાનું, તો હવે બધો પરિવાર પાછો ભેગો થઈ ગયો છે. એટલે આ પાછું એક શું કહેવાય બેસતા વર્ષનું આ જમણવારો હતો, અને બાયુને કેમ વેસવેસો હોય કે ભાઈ જમવાનું બાકી છે, તો આ બધું ચાલુ કરી દીધું છે. આજે પહેલો દી અમારા જીતુ કાકાના ઘરે જમવાનું, આખો પરિવાર ભેગો થયો હોય, બધા વેરવિખેર હતા, ગુજરાત હતા આ બધા, તો એ પહોંચ્યા છે પાછા. આ બધા ગુજરાત હતા એ પાછા આવી ગયા છે. હા ના, એક પરિવાર અહીંયા જ હતો, પણ એવું હતું કે બધા ભેગા થાય પછી જમણવારો ચાલુ કરી. તો આજે પહેલો જમણવારો હોય, જોર આ પબ્લિક બધી ભેગી થઈ ગઈ છે. પાવભાજી બની મસ્ત, ડુંગળી ને કાંદા ને બધું કપાણું હોય, લીંબુ વીંબુ ને એકદમ. અને એક મિનિટ પ્રવીણ કાકાને પૂછી લે ભાઈ, કેવી બની છે પાવભાજી? બહુ સુપર બનાવી છે. આ અમારા ગણપત કેરા, સચિનભાઈ કેરા, મીરા કેરી, અમારા જીતુ દાદા જે આર્ટિસ્ટ છે ભાઈ, કલાકાર છે અમારા, એવા જીતુ દાદા. અને માણેક ચોકમાં ગયો હતો, ત્યાં પાવભાજી સુગંધ આવતી હતી, સેમ સુગંધ એવી અહીંયા નહીં આવે રહી અમારા ઘરમાં. અને આ જોર આ બધું પાણીપુરી કિંગ આયરી, કિંગ ના કહેવાય ક્વીન કહેવાય, પાણીપુરી કિંગ અમારી દીપાલી ભાભી આવી ગઈ. પાવભાજી કોને બનાવી છે? કાકીએ બનાવી. ઓકે ભાઈ, તો જો આ મેળાવડો જામ્યો હોય, છા ના ગ્લાસ ઉથલેરા, પાવના ડટ્ટા દબાવાયરા. અને સ્વીટમાં શું છે? મોતીચૂરના લાડવા છે. તો શરૂઆત થઈ ગઈ ભાઈ, મજા આવી ગઈ એકદમ. હા ભાઈ, આપણું સ્નેહ મિલન હે ને. ગોગારી પરિવાર નાનકડો નથી ભાઈ, મોટો હે. હજી તો 2-3 શું કહેવાય મણ ઓછા હે ને 2-4 ઘર ઓછા હે. હા, 2 ઘર ગુજરાત હે ને ગુજરાત, 2 ગુજરાત વાળા ઘર હે ઇઝ ઇક્વલ ટુ આખો પરિવાર હે. હા હા, અહીંયા જેટલો પરિવાર હે ને એના ઇઝ ઇક્વલ ટુ 2 પરિવાર અમારા ગુજરાત હે, તો એ પરિવાર કરતા બી સારા એવા માણસો ત્યાં હે. હા, તો કરશું એક દિવસ એ વિડીયો બનાવશું મસ્ત. ને આ ચાલુ છે પપ્પાજી અમારા ધનાધન ચાલુ છે પાવભાજી ખાવાનું. હાલો ચેર્સ. આ અમારા બાપુજીની વર્ષો પરંપરા હાલી આવેરી, જમવા બે તઈ છીક આવે ને. અહીંયા જેટલા બધા બેઠા હે એનામાં બધામાં મતદાનમાં બધાનું નામ હે, ખાલી આ એક અમારા ભાભી છોડીને, તો આ ભાભીને શરમ નથી આવતી કેવા હસેરા જોતા. મતદાનમાં નામ તો જોઈએ ને બધાનું. અને ભાઈ હા, એ અમારા ભાઈ બેઠા ને જે આ દબાવેરા, એની મહેરબાની કે અમારા ભાભીનું નામ હજી આવ્યું નથી. એમની આ બધા આંગળી કરે, તમને શોખ ના થાય કે? અમારા ભાઈની ઘરવાળી હમણાં નામે થઈએ ભાઈ, એટલે ઇલેક્શનમાં જે આવતા વર્ષે નામ આવશે. પરિવાર બેઠો હોય અમારો. હેલો, છોરા છોરા થઈ ગયા. હાય કાયરા. હેલો. છાસનો ગ્લાસ છે.
કપડા પર લેનારું હતું ગણપતની યાર. શું ગણતરી કરાજે? ગણતરી કરાવો ને? ગણતરી કરાજે મારું. હા, રોજ રમવા આવજે, રોજ આવજે. રોજ આવજે. મંજીરા વગાડવાના હે હવે ગણપત બોલો ભાઈ કેટલા વાગે જશો સવારે વોટિંગ કરવા? શાંતિથી જવાય દી આપણો છે ને ભાઈને પૂછ્યું અમે વોટિંગ કરવા કઈ જનાર આવો તો અમારા ભાઈ કહેરા કે હાંજ સુધી વાટ જોશું જે રૂપિયા લઈને આવશે એના પછી જશું વોટિંગ કરવા. ડિપેન્ડ કરવું કેટલા દે ડિપેન્ડ કરેલું જનરલી એક વોટની કિંમત 3000 રૂપિયા છે હમણાં તો આપણી કિંમત 6 હે અમારા ભાઈના ભાવ ધીરે ધીરે વધતા જાય રહ્યા. જો ભાઈ બધાના હાથમાં યસ બધાના હાથમાં હે ને એક એક છોરા જો તમે કેટલા ઢગલો થઈ ગયો હે ભાઈ છોરાનો. જો ઇલેક્શન કમિશનનો ફોન આવ્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાંભળી લો શું કહેરા. નમસ્કાર અમને ભાઈ સચિન તેંડુલકરનો ફોન આવ્યો તો એમ કહેતા હતા કે વોટિંગ કરવા જજો તમારો શું કહેવાય આંગળી કરી આવજો એમ કીધું. મને પ્રવીણ very ગેડા important હે હા તમારી આંગળી ઇમ્પોર્ટન્ટ એમ કીધું હે. મને આવ્યું ન આવ્યું પ્રવીણ ગેડા પ્રવીણ કાકા તો ભાઈ મોટી હસ્તી હે. સૌથી વધારે પતલી તો તું જો. અમને ખાવા બેન અમારા ઉતારે તો શરમ આવે તારો શું શરમ આવે मैंने भगवती बा को है ना पूरा लड्डू दिया तो आधा ही चाहिए ऐसा बोला तो वो दिवाली नहीं क्या दिवाली होने वाली थी वो हाँ। हो गया है चालू ભાઈ અમારે ભગવતી બાનું ડાયટ ચાલુ થઈ ગયું છે. એક લાડવામાંથી અડધો લાડવો કરી નાખ્યો એને मन पे ले लिया है બહુ મન પર લઈ લીધું है ભગવતી બાની થાળી જો ભાઈ વેજીટેબલ ઉપર જોર કરે ને સોનલ મમ્મી બહુ સારું કામ કરી રહ્યા છે. मैंने दो था भात ભાઈ ક્યાં જી છોડ્યું છોરી ત્યાં છે પાછી દઈ દો ને. હું હજી હમણાં જ બેઠી હું એટલે આ બધું ખવાય છે મારી પ્લેટ બના દો મિલાભાઈ હા બોલો એવું વાંધો નહીં કાચ લીધો હે કાચ શું લીધો હે ના તૂટી જશે દર્શી દીદી કે મૂકી દે ભાગી જશે એમ કેજો બધા વજન ઉતારેનું વજન ચડાવવું. ભાઈઓ જમણવારો પતી ગયો હે ને હવે ભાઈઓ બેઠી હોય બધી પરિવારની અમારી મામાર ઘરવાળી થઈ ગઈ ભાભી થઈ ગયા અમારા કાકી થઈ ગયા બે કાકી મારી મીરા અને અમારા વહુ બેઠા હે ઓલા જે શર્મા હતા કેમેરામાં આવું નથી હું પાછળથી લેજો મને એમ કીધું પણ કીધું આવું તો પડે ને એમ થોડી હાલે કાંઈ બધા આવે ને તમે રહી જાઓ કેમ હાલે તો આવી ગયા વહુ હા હાલ કરી અમારા નાનકડા બહુ છે હા કેટલો બધો પરિવાર મોટો હે તો સાચી વાત હે અને આ અમારા ભાભી એની દેખાવમાં જાડાય ખાલી બાકી ખાતા કાંઈ નથી જો તમે એની ડીશ है खाली वो मानसी मावानी है ना वो दीदी के ब्लॉग देखते हैं मम्मी इसलिए उनको पता हाँ उनको पता है वो मावाणी परिवार भी बड़ा है हमारा गोगारी परिवार भी बड़ा है लेकिन बाकी का फैमिली गुजरात में रहता है. એક દિન આएगा પૂરા. पूरा परिवार आएगा एक दिन साथ में ये देख सकते हो भाई कैसा ठूसने का चालू है કોન્સન્ટ્રેટ खाली में कुछ है नहीं दबा के चालू है हमारे दादा लेके आए गए शिवा को हेलो હમણાં થોડી સૂસે કાઈ હા આવડા અવાજમાં કોણ સુવાનું એવું જ હશે કેટલા લાડવા ખાધા તે મેં એકેલાડો નથી ખાધો એમ થોડી ના લે લો હું ખવડાવું આપણે બે ખાવતું હશે આપણે પ્રોપર્ટી વધારી બધાને ફોર્સ ના કરો. પૂજા તો અમે વખતી જ કોઈ ના કે जो भी बोलना है कैमरे में बोलो કેમેરા ચાલુ હે ભાઈ બહુ લોહી પી ગયા આ બધા માણસ દેખાયા એમાં હજી બે માણસ ઓછા થઈ ગયા એક અમારે હેતલ દીદી હતી ને એક અમારા ધનુબા ઈ કાલ પરમ દિવસ ગુજરાત પહોંચ્યા
તો હા, અને એક હજી અમારા રાધાબા દીપાલી ભાભી ને એમના સાસુમાં અને અમારા કાકી મોટાવાળા, તો એ હે નહીં એટલે અમારો પરિવાર અહીંયા થોડોક ઓછો હોય. બાકી પરિવાર બહુ મોટો હોય, સારો એવો. ને બીજા બે ઘરે હજી ગુજરાતમાં એ મોટા હે. મેં આ જો ચાલુ હોય દબાવવાનું ને અહીંયા ડુંગળીને પાઉં ઉરળેરા. અને અમારા બધાનો ભેગો જમણવારો હોય તો આ છોરી ને એ બધે લોહી પીએરી. આ તમે જુઓ એ ને હરેક ઓલામાં એનો ત્રાસ હોય જ રો બધાને. તો એની માં એની ઉકાતી નથી, ખબર નહીં શું તકલીફ હે. અને આને એટલી શરમ આવે રહી કેમેરામાં આવવામાં, ખબર નહીં શું હોય તે. ખાવા ઘણું ખપેરું એને જોઈ રહ્યા ભાઈ, તમે જોઈ શકો છો. તો આવું સરસ મજાનું અમારું નાનકડું સ્નેહ મિલન હાલે રાખે. ને આ દિવાળીના અવસરનું પહેલું સ્નેહ મિલન હતું ભાઈ, તો ખૂબ સરસ એવો મજા આવી ગઈ આવીને. ને અહીંયા જોતા લાઈન લાગી પડી છે છોરાની. માણ દીઠ એક છોરા બધા. આ અમારો શિવો હે, દાદા લઈને બેઠા હે, દર્શી એના ભેગી રમેરી. આ અમારા કલાકાર જીતુ દાદા હે, અમારા સચિનભાઈ. આ એનો માધુડો પ્રવીણ દાદા, ગણપત ને એની રાહ. અને બાકીના છોરા મોટા થઈ ગયા બધા. તો આવો સરસ મજાનો પરિવાર છે અમારો. બસ તમે થોડામાં આપું, થોડામાં આપું. રડી સ્કૂલ જોયો ને ડખો, આ હર વખતે નો હોય. પાછી ઘસાજી अगले साल हम इसको भी इलेक्शन में खड़ा करेंगे और उसकी निशानी ये दो चीजें रहने वाली है. हाँ, આ ફડકો રહેશે એની નિશાની. અમારે સોનલ ઇલેક્શનમાં ઊભી રહેશે, એની નિશાની આ ઝાડ. મને વોટ આપજો. मैं सबको वोट दूंगी, मैं खड़ी नहीं करूँ. आप वोट तब दे सकोगे जब आपका नाम आएगा. आएगा आएगा भाई. वोटिंग आईडी नहीं है तो आपको इलेक्शन में खड़े रहना नहीं मिलेगा. ऐसे खड़ा ही नहीं देना. મને થાય ને ભાઈ આજે ખબર પડી કે અમારે મીરા કામે કરેલી. આટલા તો એમ જ હતું કે એને મેકઅપ જ કરાવેલી બધાને. कुछ भी पर आज घर पे आके देखना आपके. આજે તમે જોરા પાછળ ગેસ બેસ પૂછારો ચકાચક એકદમ માર્યું. रोज मारो. અને આને એવો ચમકાઈ દીધો કે હું શું કહેવાય બ્રાઇડલ ને મેકઅપ કરાય પછી કેવી ચમકે બ્રાઇડલ એવો કે डीएम करना मुझे. એવો ગેસ ચમકાઈ દીધો હે. અને અમારો આમ તો કાંઈ બોલું ના ખપે મને. ના બોલાય ભાઈ. નવા વર્ષમાં સુધારી લો. નવા વર્ષમાં સુધાર લાવો અમારા ભાભી આજથી હું કાંઈ કહું ये हजारों अवसर दीस. મોડા વસરા થઈ ગઈ. अच्छा भाई होइए. તો ભાઈ અમારા પહેલા ઘરનો દિવાળીનો જમણવારો અહીંયા પૂરો થયો અને ખૂબ સરસ મજા આવી ગઈ. પાવભાજી બનાવી હતી, દબાઈને ખાધી એ બધાએ. અને બધાનો મને લગભગ 500 ગ્રામ 1 કિલો વજન વધી જશે. અને આવી જ રીતે અમારા વિડીયોમાં બન્યા રહો. અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય જલ્દી કરી નાખજો, કેમ કે આનાથી બધા મજેદાર વિડીયોના મજા આવે એવા વિડીયો આવનાર રહે આગળ. બરાબર ને? હવે નેક્સ્ટ જમવાનું કોના કરે? અમે દિવસે દિવસે મજેદાર બનાવેલા. દિવસે મજેદાર બનાવી રહ્યા. તમારા જેવા કલાકાર હોય અમારી પાસે તો શું જોઈએ બીજું? તમારા જેવા કલાકાર હોય તો અમે તો સિંગમ ને સ્ત્રી 2 ને પાછળ પાડો. અને હવે જમવાનું ક્યાં કરે? હવે જોઈ बीजी આપણા ઘરે હોઈ શકે ગમે હા. ત્યાં જ્યાં ઇન્વિટેશન આપી. અમારા ઘરે હોઈએ કે સચિનભાઈ વાળા ઘરે હોઈએ કે પ્રિતેશભાઈ વાળા? પતી ગયું. આપણે નતા. ના, નથી પત્યું. એ બધું હા. હા બાકી હતું. તમે બધા હતા નહીં ને મોટા માણસ ને શું દિવાળી એકલા નામ હા, કહે છે. દિવાળીથી એકલા નામ કાંઈ બહુ વડીલો, જો કે વડીલો બહુ જ જાહી બહુ જ જાહી આ છોરી માવાણી લાડલી બહુ દીકરી. આંચવે બધાને. હા, લાડકી બહુ થઈ ગઈ હે સિંધે સરકારની. હા, માવાણીના ભાઈની લાડકી બેન છે અને અમારે બધાની લાડકી બહુ છે આ સિંધે સરકારની. અને ભાઈ રાજી એટલાટું હે કે એને સિંધે સરકારે પૈસા દીધા આપણે. મજા આવી ગઈ.
આ બધાને રૂપિયા જડ્યા ને જો ને મોઢા પર કેવી આ મટન બધા ચડ્યા તને હજી નથી અત્યારે બંધ થઈ ગયું હજી પડે તો મજા આવે ઇલેક્શન એટલે બંધ થઈ ગયું પાછા આવશે રૂપિયા મારે બોલાય જ નહીં. ભાઈ, ગો, મારું તો બોલાય જ નહીં. અને આ બિચારા અમારા લિસ્ટમાં જ ના હોય આ ભાભી અને અમારા એ બધે પાછળ જ હોય ઈ ક્યાંય પહેલો નંબર હોય જ નહીં એનો બધે એનો ક્યાંય બી હોય મારું આ નથી મારું નથી કેમ કે એનો પૈસા ધણી નથી પડ્યા બિચારાને પૈસા ના મળે નામ નથી ન પડે એનો ધણી થોડો પાછળ પડી જાય હો, બીજા કામમાં વ્યસ્ત બહુ હોય બિચારે શું કહેવાય? બિચારે ભાઈ પણ એમાં પાછળ જ છે. પાછળ યસ કરશે. તો ભાઈ જોશું હવે બિચારાને મઢ પડશે ખાલી ખોટી આજે ને આજે બધું ના કરી દો. તો ભાઈ હવે જોશું કે આગળનું જમવાનું કોના કરીએ દિવાળીનું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ આ લોકો વોટિંગ